ભાઈ તારું રિઝલ્ટ આવ્યું માં ભાઈ. કોઈને મારવાનો છે? કોઈને મારવાનો છે એમ બોલ. મારવાનો કે? મસ્ત આવ્યું રિઝલ્ટ. મસ્ત આવ્યું. મસ્ત આવ્યું. મસ્ત થી આવ્યું. બાપરે બાપ. મરચાવાલા માં છે. મરચાવાલા માં આવી ગયું એકવાર. કોની પાસે છે? બોલ કોની પાસે? બોલ કોની પાસે? બોલ બોલ બોલ. કમાન. મમ્મી પાસે છે. ચાલ મમ્મી પાસે છે. કઈ લઈને આપજે. ચાલ एग्जाम नहीं दिया भाई अरे क्या ना बोल नहीं फेल किया वक्त આ સોસાયટીની બધી કાકી માસી કોઈ બધી જીવ લઈ લે પૂછી પૂછી કોઈ બહાનું શોધવું પડે વિચારું કઈક વિચારું બે યાર હું રિઝલ્ટ એક તો ખરાબ આવ્યું એક તો આ વખતે બહાના બનાવતો રિઝલ્ટ શું આવ્યું દાદી રિઝલ્ટ તો ફેલ થયો મેં અરે એવું કઈ નહીં માં જેવું નહીં આપણે મારું બધા પેપર એકદમ બહુ સહેલા ગયેલા બહુ લખેલું મેં 2.5 કલાકનું પેપર તો 3.5 કલાક બેહીને લખેલું મેં હા પણ હું આ વખતે સર લોકો બહુ કડક તપાઈશું બહુ કડક બરાબર ને એ મળી ગયું મને આ વખતનું બહાનું મળી ગયું ચલો મળીએ દાદી જય શ્રી કૃષ્ણ જવા દે ની બેબી એટલું કડક તપાઈશું આ વખતે બોલ જાનું એટલું કડક તપાઈશું બાકી 95% લાવવા વાળો છોકરો ફેલ થાય કોઈ વાર કે તું જ કે નહીં થાય જોયું નહીં થાય કોઈ વાર નહીં થાય હા અહીંયા કોઈ નથી હા હીરો ની મોને શું આવ્યું રિઝલ્ટ આરો તમને બહુ ચિંતા છે મારી હોય જ નહીં ઓબ્વિયસલી કેમ નહીં હોય રિઝલ્ટ ફેલ થયો હા ખબર જ આખો દિવસ રખડ કરે તો ફેલ જ થાય ને એમાં મારી ભૂલ નહીં ખબર આ વખતે શું થયું શું થયું આ સર લોકો છે ને બહુ કડક તપાઈશું એટલું કડક તપાઈશું પેપર માં લીધું ને પણ અસ્ત્રી મારી પછી તપાઈશું એટલું કડક તપાઈશું બાકી મેં મારા માર્ક્સ એકદમ મેં પેલો આવી ને 5 માંથી 2 લખો એમાંથી 5 માંથી 6 લખી આવેલો એક સવાલ મારો નાખેલો એટલું કડક તપાઈશું માં પોયરા જેવો નહીં મારું છે ને બહુ કડક તપાઈશું પેપર મારું એટલું સારું પેપર 50,000 માર્કનું લખેલું 50,000 માર્કનું તો બી ફેલ થયો મેં માર્ક્સ બોલ ફેલ થાય કોઈ વાર મારી વાત સાંભળ મારું છે ને 12માનું રિઝલ્ટ આવ્યું ખબર તને હા શું રિઝલ્ટ આવ્યું ખબર નાપાસ ફેલ થયો મેં એ મારી ભૂલના લીધે નહીં કોની ભૂલના લીધે ખબર તને કોની ભૂલના લીધે આ સર લોકો છે ને એટલું કડક તપાઈશું આ વખતે બહુ કડક તપાઈશું જો તમે જાઓ ને સુના તો તમારે સ્કૂલનું બોનસ કલાક એટલે એમ થોડી બંધ થાય બા તું તો જો એ છે ને બહુ કડક તપાઈશું બાકી મારા કેટલા આવે ખબર 105% આવે દર વખતે 105 બોલ તારા આવે ગોગા જેવી તું ગોગા જેવી ચશ્મા નહીં મારો ને चल निकल क्या बात कर भाई क्या बात अबे नाक में घुसाएगा क्या तेरा थोबड़ा ही नहीं है फोटो खींचने का ए गजेंद्र कहां चाहिए गजेंद्र આજે રિઝલ્ટ નો દિવસ છે ને એટલે રિઝલ્ટ લેવા જાવ છું उसके वहां अबे साला फोन नहीं आया प्रिंसिपल का बे अरे आया था बे मैंने कट कर दिया उस दिन अपन अंडा खा रहे थे उस दिन अच्छा टका आएगा ना जा नाम रोशन कर जा भाई जा हमारा तो कुछ आने नहीं वाला है हमको पता है अरे वहाँ आज क्रिकेट खेलेंगे वो खेलेगा ना चौड़ा भी नहीं जा रहा अरे कुतुब मीनार साले इधर खड़ा रहे उधर देख तो उधर गोलवाड़ा में ट्रैफिक है क्या देख तो इधर से हाँ देखेंगे भाई चल जाओ अरे गजेंद्र गजेंद्र क्या हुआ है अबे गजेंद्र हो अरे क्या हुआ अरे क्या हुआ શું થયું ગજેન્દ્ર અરે ભાઈ क्या हुआ बोल बोलना बे
દયા દરવાજા તો દયા દરવાજા. બોલ અભી. અરે બોલ બોલ કુછ બોલ. ઓછા ટકા આવ્યા મારા ઓછા ટકા આવ્યા? કેટલા ટકા આવ્યા? 99 હવે 99? अबे इतने में तो हम तीनों पास हो जाते बे हाँ आला कहाँ से आ जाते हट. सुना सुना बच्चा रिजल्ट सुना सुना एक मिनट हाँ मम्मी 1 2 3 4 5 6 જણની આજે અંજે બિરયાની. હસો ની અમે તો ભણી ગણીને મોટા માણસ બનશું, તમે તો નપાસ થયા છો. તમે લોકો ભણીને શું કરવાના? કોલેજ કરો, એની અંદર બીકોમ કરો, એફઆઈ કરો, એસવાય કરો, ટીવાય કરો, પછી એમકોમ કરો. તાવથી તો છે ને 4 બેડી લઈને પડા એમ 2 પોયરા એમ લઈને પડા બાળકો. શરમ આવી તમને લોકોને તો કોઈ નોકરી પણ નહીં આપશે. હા તમે લોકો જોબ ઇન્ટરવ્યુ માટે જાઓ ને તો તમારી પાસે એક ડિગ્રી હોય અને અમે જવું ને તમારી પાસે 5 રિઝલ્ટ હોય. કેટલા? દરેક ધોરણના. અરે અમે તો જોબ ઇન્ટરવ્યુ માં થપ્પા લઈને જવું થપ્પા. આજકાલ લોકો ક્વોલિટી નથી જોતા, ક્વોન્ટિટી જોવે, ક્વોન્ટિટી. ભાઈ એને ક્વોન્ટિટી કહેવાય. હા એ જ હવે શું થયું? સોરામાં આવી અને એમ બી અમે છે ને કોઈ નોકરી વોકરી કરવાના નથી, અમે તો ધંધો ખોલશું. ધંધો તું ધંધો કરવાનો મને? મેં તો મનન મામના સેન્ટર ખોલા. વાહ વાહ તું? મેં તો દાના ચણાની લારી ખોલા. ચાલે સિંગદાણા બોલો સિંગદાણા. મેરા ખેપ મારીશ ખેપ. વાહ વાહ વાહ. તું શું કર રહે? મેં તો ટ્રેનમાં જઈને લોકોના પાકીટ મારા. વાહ તું શું કરવાનો? અપણ તો વસૂલી કરે વસૂલી. વાહ વાહ કોડી જોઈને તો એ જ લાગુ છે. એ તું શું કરવાનો સહેલા? તમારા લોકોની મહેનત જોઈને મેં તમારા ત્યાં થોડીક નોકરી કરી લેવા. નહીં મળે. અરે કઈ વાંધો નહીં, ચાલ મેં તને 25 રૂપિયા પર ડે પગાર આપ્યો. એક મિનિટ શું થયું? શરમ આવી? અને અમે છે ને આગળ ભણી ગણીને આગળ એન્જિનિયરિંગ કરશું. મારી મમ્મીને પ્રાઉડ ફીલ થાય આવું બધું કરે ને ડોક્ટર તો મેં બનીશ. કર્યા કરું આવું ચાલતા ફરતા. કે આપણે નીચે પેલા પટ્ટાવાળા કાકા છે, રામુ કાકા, હા એમણે પણ એન્જિનિયરિંગ જ કરેલું. શું થયું? શરમ આવી? અમે ભણેલા હશું ને તો સારી સારી છોકરી મળશે અમને. હા સાચી વાત હે, સાચી વાત કીધી આ. છોકરીઓ તો બાળકો પટાય, બાળકો. અમે તો લેજન્ડ છીએ. મેં એને ભાભી પટાવશું. કઈ નહીં, તમે એમની છેલ્લે નાપાસ જ કહેવાશો. अरे हटा हटा, किसी सर टीचर ने नहीं बनाया है हमको, खुद के जिगर पे नपास हो ले. अरे समझा रे इसको, समझा समझा. बोलिए सर जी, कैसे याद किया? हमारे पप्पा थे, सेव डाल के. अरे राजू ऐसा मत बोला कर तू. रिजल्ट आपा पहले हमारे थोड़ी आनी फरियाद करवी थे. फरियाद है कौन? फरियाद है का? फरियाद है का? साला नाम डुबाएगा हमारा गांव में, नाम डुबाएगा का? अरे राजू मानने का नहीं है. जबान लड़ा हाँ, पर फरियाद तो सुन लो, पहले फरियाद तो सुन लो उनकी. अरे सुनना का है? राजू पप्पा थोड़ा पप्पा से जबान लड़ा. नहीं पापा नहीं. ई करने आता है स्कूल में, ई करने आता है. अरे स्कूल में ई करने भेजा थे क्या? हाँ ई करने भेजा थे. क्या कर रहा है तो? इधर आके परेशान करके रखा है, पूरा नाक पे दम करके रखा है तूने. फॉर्म में मत आ तू यार, मेरे भाई. अरे समझाना है, लालच देता है पापा को, लालच देता है.
हाँ कोनो भरोसा है अरे अरे कोई फरियाद नहीं है कोई फरियाद नहीं है रिजल्ट तो ले लो रिजल्ट आज राजू तो यार वो फॉर्म में अच्छे पूरा का पूरा कैरेक्टर में आ गया आज मेरे को पेलेगा भगवान કઈ રિઝલ્ટ સારું જ આવે આટલું તો મારા બાપાએ કોઈ દિવસ જોયો નથી તો આનું રિઝલ્ટ છે નાપાસ ફેલ अरे राजू तू यहाँ पे कल बहुत तीखा बेल बनाया था 12 बजे तक मैं संडास में था राजू आज अच्छा बनाना अरे ये नीचे बेल वाला है બોલ રિઝલ્ટ શું આવ્યું તન્મા બે ચારમાં બે એક મિનિટ હું છું બે એકમાં બે શરમ છે કે નહીં તને આ 5માં ગયો આ 3માં ગયો અરે એકમાં જ પાસ થયો તો અમે બધા આવી રહ્યા છે તમને બધાને મળવા દમણ કઈ તારીખે ધીસ સન્ડે 2 જૂન કઈ જગ્યાએ સેવન સીઝ હોટલ નાની દમણ નાની દમણ 7 સીઝ હોટલ ટાઈમિંગ 10 થી 2 સવારે 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી તો ફટાફટ તમે બધા મળવા આવી જાઓ દમણમાં બહુ ધમાલ કરવાના છે બહુ બધી સેલ્ફીઓ પાડશું બહુ મજા કરીશું ફટાફટ આવી જાઓ દમણવાલા વલસાડવાલા બિલીમોરાવાલા વાપીવાલા આજુબાજુવાલા બધા જ લોકોએ આવવાનું છે આપણે ધમાલમાં છે અને એન્ટ્રી એવું કંઈ નથી ફ્રી એન્ટ્રી છે ત્યાં આવવાનું છે અને આપણે ધમાલ કરવાની છે બસ અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને તમારો ફેવરેટ પાર્ટ કમેન્ટ કરો કમેન્ટ કરવું જરૂરી છે કેમ કે અમે આટલી બધી મહેનત કરીને બનાવીએ છીએ અને તમારો રિવ્યૂ આપવો જરૂરી છે તો રિઝલ્ટ તો આવી ગયો છે બધાને જે પાસ થયા ને કોંગ્રેચ્યુલેશન જે નપાસ થયા ને વધારે પડતું કોંગ્રેચ્યુલેશન વિડીયો જોઈને ધમાલ કરો બહુ ટેન્શન લેવાની જરૂરત નથી નપાસ થયા તો પાછી એક્ઝામ આપજો કઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર મળીએ એ